7 થી 8 દિવસે પાણી આવે છે. 8 દિવસે પાણી આવે સિરિયસ કોઈ પણ તમે પૂછી લો ભૂપતભાઈ અધિકારીને વારે કે ન વારે પણ ખેડૂત બેવડાવરી ગયા. અધિકારીઓની એટલી દાદાગીરી છે કે કોઈનું કોઈ સાંભળવા તૈયાર નથી. અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરીએ. યુવાન મિત્ર છે, શું નામ છે આપનું? ધવલ કથિરિયા. ધવલભાઈ, યુવાન તરીકે શું અપેક્ષાઓ છે આ ચૂંટણીની અંદર? અને એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલતું આવે છે અને સાથે જ અહીંથી પણ સતત વિરોધનો સૂર પણ જોવા મળે છે. તો એનો જે એક ખોટ વર્તાય કે એના કારણે વિકાસના કામો ઓછા થાય કે જે આખી પરિસ્થિતિ છે એ હવે શું થવા જઈ રહી છે, આપને શું લાગે છે? એવું વિકાસના કામોમાં રૂકાવટ તો એવું કંઈ મને લાગતું નથી. કારણ કે પાણીદાર નેતા હોય તો જ કામ થાય. કેટલા વર્ષોથી તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીનું આ વિસ્તારમાં શાસન છે, ગુજરાતની અંદર, કેન્દ્રની અંદર, તો પણ અહીં કંઈ થયું નથી. એમ અહીંયા તો સ્થિતિ એવી છે આજ. આ તમે બધી નીકળો છો તમને ખબર છે કે રોડ રસ્તા કેવા છે અહીંના. જો કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, સંઘ મંડળી, કોર્પોરેટરો, આપણે યાર્ડ, બધી જગ્યાએ ભાજપ છે. છતાં અહીં ક્યાંય તમને એવું લાગતું નથી કે એક પણ રોડ અહીં ક્યાંય સારો હોય. અહીં ક્યાંય નેશનલ હાઈવે કોઈ નીકળ્યો નથી. સૌની યોજનાનું પાણી એક ટીપું પણ આ ગામને મળ્યું નથી. એક ટીપ પાણીની સૌની યોજનાની નથી મળી. બીજું કે નલ સે જલ યોજનાવાળું પાણી છે જે આ ગામની અંદર આવડું મોટું 20-25 હજારની વસ્તીનું ગામ છે, તો 7 થી 8 દિવસે પાણી આવે. એનું શું કરવાનું? આ કોને કહેવા જવાનું? 7 થી 8 દિવસે પાણી આવે છે. 8 દિવસે પાણી આવે સિરિયસ કોઈ પણ તમે પૂછી લ્યો. 7 થી 8 દિવસે પાણી આવતું જ નથી. એક ટાંકી બની છે અહીંયા જે વાસ્મો યોજના દ્વારા, જે 2021માં ટાંકીનું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે. એ ટાંકીનું પાણી હજી અમને મળ્યું નથી. એમ ટાંકી કમ્પ્લીટ ચાલુ છે ને બધું કમ્પ્લીટ છે, એની અંદર મોટર બોટર બધું કમ્પ્લીટ, પણ એનું પાણી નથી મળ્યું હજી. એટલી બેદરકારી છે. પછી નાના મોટા કામ જે સરકારના છે, 2 નંબર કાઢવી, 7/12 કાઢવી, કૂપનમાં નામ ચડાવવું, વારસાઈ માંડવી. આજ મારી ખુદની વારસાઈ છે, 1 વર્ષથી લબડે છે. એમ કોઈ ધ્યાન દેતું નથી. 1 વર્ષ છે, મારી પાસે સાબિતી છે, 1 વર્ષ થઈ ગયું છે, પણ વારસાઈ 2 નંબર નવી હક કમી બધું એની રીતે હાલે છે. ભૂપત ભાયાણીએ એક એવી વાત કરી હતી, એક નિવેદન આપ્યું હતું કે અમે જો ચૂંટાશું ને કિરીટભાઈ ચૂંટાશે તો જે અધિકારીઓ કામ નથી કરતા, બેસી રહે છે, એમને માત્ર વાંકા વાળતા 3 મિનિટ થશે. આવી એક વાત સોશિયલ મીડિયામાં એમનું નિવેદન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું. શું કેવું છે આપનું? આપે ઘણી યોજનાઓની વાત કરી, ઘણી યોજનાઓ અને ઘણી વાત એવી છે કે જેની અમલવારી જ નથી થઈ, જે કદાચ અધિકારીઓની બેદરકારીના કારણે પણ બની શકે. તો આ નિવેદન પર આપનું શું માનવું છે? અત્યારે તો ખેડૂતો બેવડા વળી ગયા છે. ભૂપતભાઈ અધિકારીને વારે કે ન વારે પણ ખેડૂત બેવડાવરી ગયા છે. અધિકારીઓની એટલી દાદાગીરી છે અહીંયા કે કોઈનું કોઈ સાંભળવા તૈયાર નથી. હોસ્પિટલની અંદર સ્ટાફ નથી પૂરો મળે. પંચાયતની અંદર મંત્રી 2-4 દિવસ મંત્રી એકવાર આવ્યા. 25,000ની વસ્તીમાં 1 તલાટી મંત્રી છે. હવે અહીં 7-8 દિવસ 8 દિવસ 2 વાર આવે તો એનું શું કરવાનું? અહીં કામ અટવાઈ ગયા છે, લોકો અટવાણા છે. લોકોનું કામ લોકોને વાત સાંભળવા કોઈ રાજી નથી. પહેલા નંબરમાં શરૂઆત એવી થઈ ગઈ છે કે ખરેખર હવે સત્તા પરિવર્તન જરૂરી છે અહીંથી. તો ચોક્કસથી અત્યારે એક જ સૂર એ છે જોવા મળી રહ્યો છે કે સત્તા પરિવર્તન એ ખૂબ જ અત્યારે જરૂરી લાગી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકોનો ચિતાર એ અત્યારે ક્યાંક તેમના મંતવ્યો છે તે આ પ્રકારના મંતવ્યો સામે આવી રહ્યા છે. અમે પ્રવાસમાં છીએ, આપના સુધી દરેક અપડેટ પહોંચાડતા રહીએ અને સાથે જ લોકોના પ્રતિભાવ પણ આપના સુધી શેર કરતા રહીએ છીએ. આવી જ રીતે અન્ય વિડીયો સાથે પણ આપ જોડાયેલા રહેશો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.